મિત્રો સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 નું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। આનો વિડીયો મેં ઓલરેડી મૂકી દીધો છે કે રિઝલ્ટ કેવી રીતે જોવું તે અંગે વિડીયો તમને મળી જશે આપણી યુટ્યુબ ચેનલ અથવા આની ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક મળી જશે। તો મિત્રો એ તમે જોઈ શકો છો તારીખ 1/5/2025નું પરિપત્ર છે, એટલે કે ગુજરાત સ્થાપના દિનના દિવસે જ જે રિઝલ્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ વેબસાઇટમાં છે આજે સવારમાં જ જોવા મળ્યું હતું, વેબસાઇટમાં જ અત્યારે અપડેટ થયું હતું। તો આજે આપણે વાત કરવાની છે કે જે SC, ST, OBC અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને તેમનું મેરિટ કેટલે અટક્યું છે, કેટલા ટકા એટલે કે કેટલા માર્ક્સ હશે તેવા વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને કામચલાઉ મેરિટ યાદી અંગે પણ આપણે વાત કરવાની છે। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તે પણ જોઈન કરી દેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ। એ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીના પરિણામની વિગતો પણ તમને જોવા મળશે। તારીખ 1/5/2025ના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2025નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે। આ પરિણામની વિગતો તમને અહીંયા જોવા મળે છે। જેમાં વાત કરું તો મિત્રો આમાં 0 થી 39 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો 2,29,130 વિદ્યાર્થીઓ આમાં 40થી ઓછા માર્ક્સ લાવનાર કેટલા 120માંથી 40થી પણ ઓછા માર્ક્સ લાવનાર એવા કેટલા વિદ્યાર્થીઓ 2,29,130 એટલે ખૂબ વધુ સંખ્યા કહેવાય। ઘણા વિદ્યાર્થીઓ ફેલ થયા છે। ફેલ થયામાં તમે જોઈ શકો છો કે જે 40થી 44 છે તેવા 84,640 વિદ્યાર્થીઓ, 45થી 49 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ છે 57,821, ત્યાર પછી 50થી 54 તેવા વિદ્યાર્થીઓ છે 38,085। તો મિત્રો આમાંથી તમે જોઈ શકો છો હવે કે 100થી 104 વચ્ચે માર્ક્સ લાવનાર આવે છે 118, 105થી 109 39 વિદ્યાર્થીઓ છે અને 110થી 114 વચ્ચે માર્ક્સ લાવનાર એવા ટોટલ 4 વિદ્યાર્થી છે। એમાં 4 છોકરીઓ છે, એટલે કે વિદ્યાર્થીનીઓ છે। 110થી 114 લાવનાર 110થી 114 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનીઓ છે, વિદ્યાર્થીઓ નથી એટલે કે છોકરાઓ નથી। એમાં જે પ્રથમ 4 નંબર છે તે છોકરીઓના આવેલા છે। તો ટોટલ સંખ્યા થાય છે એ તમે જોઈ શકો છો 4,82,564। એમાં તમે મેલ ફિમેલની પણ સંખ્યા અહીંયા જોઈ શકો છો। તો આ એક પરિણામની વિગત છે। હવે આપણો જે મેઇન ટોપિક છે કે SC, ST, OBC તેમજ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સથી મેરિટ અટક્યું છે, તેમાં તમે જોઈ શકો છો કે જે હાલ અહીંયા લખેલું છે કે હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં અન્ય જનરલ વિદ્યાર્થીઓ, ખાસ આપણે જનરલ વિદ્યાર્થી મેરિટની વાત કરીએ તો જે વિદ્યાર્થીને 60 અથવા 60 કરતાં વધુ ગુણ હોય તે વિદ્યાર્થીઓનો કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ કરેલ છે। કેવા વિદ્યાર્થીઓ કે જેઓ જનરલ કેટેગરીમાં છે અને OBC કેટેગરીમાં છે। જનરલમાં જ OBCનો સમાવેશ કરેલ છે। મિત્રો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે OBCનું મેરિટ કેટલે અટક્યું, તો એ તમે 2 શબ્દ જોઈ શકો છો, અન્ય અને જનરલ। તો જે વિદ્યાર્થીઓ જનરલ અને અન્ય એટલે કે જે OBCમાં છે, EWSમાં છે, તેમજ જે EBC કેટેગરી આવે છે તે એ તમે જોઈ શકો છો અન્ય શબ્દ વાપરે છે, એટલે કે અન્યમાં OBC આવી જાય છે। તો અન્ય અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને 60 માર્ક્સો ફરજિયાત હોવા જરૂરી છે। 60 અથવા 60 કરતાં વધુ ગુણ હશે તો તેમનો કામચલાઉ મેરિટ યાદીમાં ચોક્કસ સમાવેશ કરેલ હશે। ત્યાર પછી SC કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરું તો SC કેટેગરીના વિદ્યાર્થીઓને 55 અથવા 55 કરતાં વધુ ગુણ હોવા જરૂરી છે। જો ખાસ 55 અથવા 55 કરતાં વધુ ગુણ હશે તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલ ગણાશે। ST કેટેગરીના બાળકોની વાત કરું એ તમે જોઈ શકો છો ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 50 અથવા 50 કરતાં વધુ ગુણ, એટલે 50 કરતાં વધુ ગુણ હોવા જરૂરી છે ST કેટેગરીના વિદ્યાર્થીઓને। મેં એક વિડીયોમાં તમને જણાવ્યું હતું કટ ઓફ, અંદાજિત કટ ઓફ આપણે બતાવ્યું હતું।
તમને ખ્યાલ હોય તો તેમાં પણ આ જ પ્રકારે હતું કે મેં જ મારું અંદર કટ ઓફ હતું તે અહીંયા તમને સાચું પડેલું જોવા મળે છે. કારણ કે ગયા વખતે પણ આ જ પ્રકારનું કટ ઓફ હતું અને એની આગલી સાલ પણ આ જ પ્રકારે હતું. વાત કરું કે જે વિદ્યાર્થીઓને 60 કરતાં નીચા માર્ક્સ છે, ઓછા માર્ક્સ છે, જે જનરલ ઓબીસીમાં આવે છે, તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. હજુ પણ બીજો રાઉન્ડ આવી શકે છે. કારણ કે અમુક વિદ્યાર્થીઓ જે ધારો કે હવે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે, રજિસ્ટ્રેશન પ્રોસેસમાં કંઈક વિસંગતતા જણાય તો વિદ્યાર્થીઓનું નામ છે ફાઇનલ મેરિટ યાદીમાં નીકળી શકે છે અને જે પણ ખાલી બેઠકો હોય તે ખાલી બેઠકો ભરવામાં આવશે. જેમને 60 કરતાં ઓછા માર્ક્સ છે, જે જનરલ કેટેગરીના ઓબીસી કેટેગરીના બાળકો જેમને 59, 58, 57 માર્ક્સ છે, તેમનો મેરિટમાં આવવાનો ચાન્સ છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કામચલાઉ મેરિટ યાદીની વાત કરું તો કામચલાઉ મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે ઓલરેડી, પરંતુ હજુ સુધી વેબસાઇટમાં મૂકાણી નથી. વેબસાઇટમાં જ્યારે પણ મૂકાશે તો આપણે ચેનલમાં વિડીયોના મારફતથી જણાવીશું અને તેની પીડીએફ છે ટેલિગ્રામ ચેનલમાં ચોક્કસથી મૂકીશું. હવે વાત કરું કે જે વિદ્યાર્થીઓને આટલા માર્ક્સ આવેલા છે તો તે વિદ્યાર્થીઓને અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું કે સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હવે વિદ્યાર્થીઓને મેરિટમાં નામ આવી ગયેલ છે તો તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશનની કાર્યવાહી હજુ સુધી ચાલુ થયું નથી. એટલે કે તમારું મેરિટમાં નામ આવે છે તો તમારે એક રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ કર્યા પછી તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે, આવકનો દાખલો, જાતિનો દાખલો અને વિદ્યાર્થીનો ફોટો, એવું કંઈક અપલોડ કરવાનું આવે છે. તો એ પણ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે. કામચલાઉ મેરિટ યાદી છે જ્યારે પણ વેબસાઇટમાં આવશે, એની પીડીએફ આવશે તો હું વિડીયો મારફત તમને જણાવીશ અને એક ટેલિગ્રામ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ. તો મિત્રો આ હતું આજનો આ વિડીયો. હજુ પણ તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય રજૂ કરજો, તો હું તેનો ચોક્કસથી રિપ્લાય આપીશ. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.